નમસ્કાર. આમે આપણો દેશ રાધા અને કૃષ્ણનો દેશ છે. એક શિક્ષક રાષ્ટ્રપતિ પદ સુધી પણ પહોંચી શકે છે અને એક શિક્ષક એવું કામ કરે કે એના જન્મદિવસને પણ આપણે શિક્ષક દિન એવું નામ આપવું પડે. એટલે જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધાને આ બિરુદ જે મળ્યા છે ને એ એના કામને લીધે મળેલા છે. એ જન્મથી કોઈ ગાંધીજીને મહાત્મા ગાંધીજી કે મહાત્મા મોહનદાસનો જન્મ થયો એવું બોલતું નહોતું. એના કામ થકી એને મહાત્માનું બિરુદ લોકોએ આપેલું છે. એવી જ રીતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના જીવન પર્યંત શિક્ષણ ક્ષેત્રે એટલું સરસ કામ કર્યું હોય કે એક આદર્શ શિક્ષક તરીકે ખૂબ જ ઊંચી અપેક્ષાઓ સાથે શિક્ષણ ક્ષેત્રમાં ઝંપલાવી અને કામ કર્યું હોય. એટલા માટે આપણે એના કામને વધારવા માટે માત્ર એના જન્મદિવસને નહીં, સર્વપલ્લી રાધાકૃષ્ણનના સાથે કામ કરતા ઘણા બધા શિક્ષકો હશે. એ એકલા નહોતા કઈ ત્યારે શિક્ષક, તો બીજા શિક્ષકોના જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે ન સ્વીકાર્યો અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને જ જો આપણે શિક્ષક દિન તરીકે સ્વીકારતા હોઈએ તો એનો મતલબ એ થઈ ગયો કે દરેક વ્યક્તિની ઓળખ એના ગયા પછી એના કામને લીધે જ ઊભી રહેતી હોય છે. તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને આપણે આજે શિક્ષક દિન તરીકે ઉજવીએ. એક છે નાત જાતના ધર્મના સંકુચિત વાળાને પર કરીને માનવતાના સાર્વભૌમ ધર્મની રક્ષા કરવી જોઈએ. ક્યાં સુધી આપણે નાની નાની વાતોને હૃદયમાં રાખીને રાગ દ્વેષની અગ્નિમાં સળગ્યા કરશું? ક્યાં સુધી આપણે આ વાતોને ધ્યાનમાં રાખી અને ઈશ્વરે આપણને આપેલી અમૂલ્ય શક્તિઓને આ રાગ દ્વેષની અગ્નિમાં હોમ્યા કરશું? ક્યાં સુધી? જો આજે તમે બધા નક્કી કરો કે હૃદયમાં રહેલી આવી સંકુચિત ભાવનાઓને છોડી અને અમે એકબીજાની નાની નાની વાતોને ભૂલી અને તેમને ક્ષમા કરીશું, તો મારા જન્મદિવસની સાચી ઉજવણી ગણાશે, સાચી ભેટ ગણાશે. તો મને તમારા બધા પર વિશ્વાસ છે કે તમે આ વસ્તુ કરશો ને? તો જ્યારે તમે કોઈની ભૂલ ઉપર તેને ક્ષમા કરો ત્યારે તમે સમજજો કે તમે મને જ શ્રદ્ધાંજલિ આપી છે. તો અંતમાં સૌ મારી સાથે બોલો, હમ એક હે, હમ એક હે, વંદે વંદે વંદે. અસ્તુ. सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे यारों से मिलने घर से दूर चले हम, रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम,
किस्से से दुनिया के राज खुलते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं। दीवारों पे किस्मत अपनी लिखी जाती है, इससे हमको जीने की वजह मिलती जाती है। रोके से न रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। એ વિદ્યાર્થી માટે ખૂબ ઉત્સાહ ભર્યો છે। આજે વિદ્યાર્થીને માં જે જ્ઞાન હોય છે, શિક્ષકે જે જ્ઞાન આપેલું હોય છે, તે વિદ્યાર્થી કેવી રીતે તેને પોતાનામાં સંગ્રહાયેલું હોય છે, તે આજે તેને દર્શાવવાનો સમય છે। તો મારા વાલા વિદ્યાર્થીઓ જે ભાગ લીધો છે એને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ। કેવું લાગે છે એક દિવસ માટે શિક્ષક બનવું? આજનો મારો જે અનુભવ છે શિક્ષક દિન ખૂબ જ સરસ છે। બાકી તો પછી જેની તૈયારી હોય છે, પણ આજનો પરફોર્મન્સ ખૂબ સારો રહે એવી મારી શુભકામના છે। ઓકે, હું શ્રી વાસુદેવ વિદ્યાલયની વિદ્યાર્થીની ગજ્જાધારા છું, જે હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું। 5મી સપ્ટેમ્બરના દિવસે ડૉક્ટર રાધાકૃષ્ણનના જન્મદિવસે જે રાષ્ટ્રપતિ હતા અને સાથે સાથે શિક્ષક પણ હતા, અમારી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ શિક્ષક રૂપે આજે ફરજ બજાવી રહ્યા છે, તેનો ઘણો આનંદ છે અને અમારા જે શિક્ષકો છે તેને પણ અભિનંદન। કેવું લાગે છે તમને આજના એક દિવસ શિક્ષક બનવા માટે? ખૂબ જ મજા આવે છે, આનંદિત છું। બધા શિક્ષકો જે બન્યા છે વિદ્યાર્થીઓ એને પણ આનંદમાં છે અને એને પણ સારો ઉત્સાહ છે, તેથી તેને ભાગ લીધો છે। વિદ્યાલય 5 સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ જન્મદિવસ નિમિત્તે જ્યારે શિક્ષક દિન ઉજવી રહી છે, ત્યારે દરેક વિદ્યાર્થી એમણે જે શિક્ષક તરીકે જે ભૂમિકા ભજવી છે એ ખરેખર એટલી ઉત્સાહપૂર્ણ ભૂમિકા ભજવી છે કે જેની કોઈ આશા નથી રાખી। અને વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓ સમક્ષ જ્યારે પોતે પોતાનો પીરિયડ લે છે ત્યારે એ ખરેખર જ્યારે શિક્ષક પોતે લેક્ચર લેતો હોય એવી જ રીતે વિદ્યાર્થીઓ પોતે જે છે એક શિક્ષક તરીકે એમને ભૂમિકા ભજવેલી છે। બીજી ખાસ મહત્ત્વની બાબત છે કે વાસુદેવ વિદ્યાલયની અંદર જે શિક્ષકગણ જે છે એ શિક્ષકગણ પોતે જે જજીસ તરીકે યાની કે નિર્ણાયક તરીકે એમને નિમણૂક કરેલી છે, તો એ લોકો પણ એટલું બધું સરસ અને ખંતપૂર્વક જે કામ કરેલા છે કે જેથી કરીને કોઈ પણ જે વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે એને કોઈ પણ તકલીફ ન પડે અને એક પણ જે માર્કિંગ જે છે એમનો લોસ ન જાય એવી રીતે એ લોકો પણ પોતે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવે છે। અને સાથે સાથે હું એટલું જ કહીશ કે ડૉક્ટર રાધાકૃષ્ણ જે છે એ ડૉક્ટર રાધાકૃષ્ણ જન્મદિવસ એમના નિમિત્તે એટલા માટે શિક્ષક દિન ઉજવવામાં આવે છે કે એ એક એવા વ્યક્તિ હતા કે જે પોતે એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવતા હતા અને સાથે સાથે કોલંબિયા યુનિવર્સિટીની અંદર પણ એમને પોતે પ્રોફેસર તરીકેની ભૂમિકા ભજવેલી છે અને 1962ની અંદર એ પોતે રાષ્ટ્રપતિ તરીકેની ભૂમિકા ભજવેલી છે અને 1962થી 1967 સુધી એમને એક રાષ્ટ્રપતિ તરીકેની ભૂમિકા ભજવી। અને એના માનમાં આજે જે છે એ દરેક શાળાઓ, ભારત દેશની અંદર જે દરેક શાળાઓ જે છે એ દરેક શાળાઓ પોતે શિક્ષક દિન જે છે એ મનાવે છે અને ડૉક્ટર રાધાકૃષ્ણ જે છે એ ડૉક્ટર રાધાકૃષ્ણને યાદ કરે છે। મારું નામ બેકરિયા રૂપી છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। હું તપોન સ્કૂલની વિદ્યાર્થીની છું। આજે હું શિક્ષક બની છું। માં ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસને સાચા હૃદયથી શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ। કામને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। શિક્ષક બનીને શિક્ષણને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। અમે ડૉક્ટર રાધાકૃષ્ણના થેન્ક યુ કરીએ છીએ જેમણે અમને આવો મોકો આપ્યો। મારું નામ કરચ્છા ભૂમિ છે। હું તપોવન સ્કૂલમાં અભ્યાસ કરું છું। હું તપોવન સ્કૂલનો એક શ્રેષ્ઠ વિદ્યાર્થી છું। અમે બધા જ તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ। એમાં તો અમે શિક્ષક દિન તો અમે રાહ જોતા હોઈએ છીએ। અમે શિક્ષક દિન એક દિવસ સર બનીએ છીએ ત્યારે મજાનો પાર જ નથી
શીખ્યો હતો. હું મોટો થઈને એક શ્રેષ્ઠ શિક્ષક બનીશ. આજે ટેલેન્ટેડ લોકો ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે અને અથવા બિઝનેસમેન બને છે, પણ શિક્ષક બનતા નથી. અને અમારા તપોવન સ્કૂલમાંથી અમને એવા વિચારો મળ્યા કે શિક્ષક પણ રાષ્ટ્રપતિ બની શકે છે. તેથી અમે શ્રેષ્ઠ શિક્ષક બનીશું અને અમારા દેશનું નામ રોશન કરીશું. તને કેવું લાગે છે? મજા આવે છે. આપણા હુકામ આપણે સ્ટુડન્ટ્સ ઉપર હલાવી શકીએ ને